ગૌધનથી જે ખાતર તૈયાર કરવાનું હોય છે એની રીત જોવાની છે આપણે, અને પછી આપણે રિઝલ્ટ જોવું. જો આ ઉથરેટી જે ઢગલો હોય છે એની પર આવી રીતના લાકડીથી હોલ કરી અને પાવડર થોડો થોડો અંદર નાખવાનો. ત્યારબાદ પાવડરનું પાણી બનાવીને એ હોલની અંદર આવી રીતના રેડવાનું હોય ને ઉપર થોડોક પાવડર નાખી દેવાનો. અને આગળના વિડીયોમાં જોવું આ એટલી જ જગ્યામાંથી જે ખાતર નાખેલું છે બનાવેલું એ આપણે જોઈ કે એનું રિઝલ્ટ કેવું છે. આજે જે આપણે વાત કરીએ સાણિયા ખાતરમાં, સાણિયું ખાતર જે ગૌધનથી તૈયાર કરેલું છે એ જો આ સાણિયું ખાતર જે ગૌધનથી તૈયાર કરેલું છે આ કેડીમાં નાખેલું છે, અને આમાં નથી નાખેલું એમ ને? સાણિયું નાખેલું એટલે સાદું નાખેલું એમ? આ ગૌધનથી તૈયાર કરેલું એ નથી નાખેલું. અને આમાં જે નાખ્યું છે આ ગૌધનથી તૈયાર કરેલું એ નાખ્યું છે, બરાબર ને? હવે જે આ સાણિયું ખાતર ગૌધનથી જે તૈયાર કરવાનું છે એની પ્રોસેસ, જે સાણિયું ખાતર છે એની અંદર એક ઢગલા જેવું કરીને એની અંદર નાખવાનું હોય છે. જે 40થી 45 દિવસની અંદર સાણિયું ખાતર આખું કોહવાઈને તૈયાર કરી દે. ત્યારબાદ ઓછી જગ્યામાં સાણિયું ખાતર આપણે વધારે જગ્યામાં ઓછું સાણિયું ખાતર નાખીએ તો એ સારું એવું કામ આપે છે. આમાં નાખેલું છે આ ગૌધનથી તૈયાર કરેલું સાણિયું ખાતર નાખેલું છે, અને આમાં નાખેલું છે એ નોર્મલ નાખેલું છે એમ ને? જે રેગ્યુલર સાણિયું ખાતર આવે છે એ, અને આમાં નાખેલું છે એ ગૌધનથી તૈયાર કરેલું છે એ. એટલે કે ગૌધનથી તૈયાર કરેલું સાણિયું ખાતર નાખીને ત્યારે સાણિયું ખાતર ભલે ઓછું આવે છતાં પણ કેટલો રિઝલ્ટમાં ડિફરન્સ છે એ જુઓ. આમાં કેટલા 2 ટ્રેક્ટર નાખેલા? ને આમાં કેટલું નાખ્યું છે? આમાંય 2 નાખેલા. આ તો ડેમોમાં આપણે તૈયાર કરેલું હતું એટલું જ હતું ને? થોડુંક ડેમોમાં જ તૈયાર કરેલું હતું એટલા માટે. હવે આવતા વર્ષે કેવી રીતના કરવાનું છે? હા, જે શું કે ઉકળો કયો કે શું કયો તમે એને? હા, તો ઉકળામાં જ આ નાખવાનું આવે. એટલે સાણિયા ખાતર હાથે 40-45 દિવસ જ્યારે ખાતર કાઢવાનું થાય 40-45 દિવસ અગાઉ ખાતર હાથે મિક્સ કરવાનું હોય છે, બરાબર? તો કેમ લાગ્યું કેસાલાલ? કેટલા ઢોર છે તમારે? 6-7 છે. હવે જો આમાં જે આપણે આમાં છે ને સાણિયું ખાતર નાખેલું છે ને આમાંય સાણિયું ખાતર નાખેલું છે, બરાબર? પણ આમાં જે નાખેલું છે આ નોર્મલ તમે જે નાખો છો એવી રીતના જ હોય છે. અને આ જે સાણિયું ખાતર છે એ આર્યું જે ગૌધન આવે છે એનાથી તૈયાર કરેલું ખાતર છે, બરાબર છે? સાણિયું ખાતર જ તે, પણ જ્યારે સાણિયું ખાતર નાખવાનું થાય ને એ પહેલાં 45-50 દિવસે અથવા 40-45 દિવસે પહેલાં આ તમારે એ સાણિયા ખાતર હાથે મિક્સ કરવું પડે. એટલે જે તમારો ઢગલો હોય એમાં લાકડી ઘોંકી થોડુંક આમ તેમ કરીને અંદર પાણી રેડી દેવાનું, એટલે એ નીચે સુધી જતું રહે એમ. એવી રીતના સાણિયું ખાતર તૈયાર કરવું પડે. એટલે તમારે શું છે આ રાસાયણિક ખાતર થોડુંક ઓછું નાખો તોય તમે જુઓ આમાં રિઝલ્ટ, બરાબર ને?